ગાંધીનગર શહેરમાં સમાવિષ્ટ રાધેજા ગામમાં મહાભારત કાળથી ચાલતી આવતી પરંપરા મુજબ આસો સુદ 14થી ધનતેરસ સુધી ગામ તોળાની માં જગતજનની શ્રી વેરઈ માતાજીનો અનોખો ગરબા મહોત્સવ ઉજવાય છે। તારીખ 5-10-2025ને રવિવારના રોજ આ લોકમેળો તેમજ ગરબા મહોત્સવ ભારે હર્ષોલ્લાસ અને આનંદપૂર્વક માનવામાં આવે છે। અમારી ચેનલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે। બ્યુરો રિપોર્ટર હાર્દિક શુક્લ। ગાંધીનગર જિલ્લાના રાધેજા ગામની અંદર મહાભારત કાળથી અહીંયા ગરબાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે અહીંયા આસો સુદ 14થી ધનતેરસથી અહીંયા ગરબાનું આયોજન કરવામાં આવે છે આ ગામમાં। અને છીપા ચકલાના યુવક મિત્ર મંડળ આપની વચ્ચે ઉપસ્થિત છે। એમની જોડે થોડી આપણે વાર્તાલાપ કરીશું કેટલા સમયથી અને કેટલા વર્ષથી આ જે તમે આસો સુદ 14થી ધનતેરસનું ગરબાનું આયોજન કરવામાં આવે છે, તમે કેટલા વર્ષથી કરો છો? અમે પોતે માતાજીના દર્શનનો લાભ દરેકને મળે અને વર્ષોથી આ જૂની પરંપરા છે। એનાથી દરેક મિત્ર મંડળ અમારું દર સાલ હાજરના હાજર જ રહે છે અને માતાજીની દરેક દર્શનની સગવડ થાય એવું અમે કાર્ય કરીએ છીએ। અને એના માટે અમારું છીપા ચકલા યુવક મિત્ર મંડળ 24 કલાક હાજર રહે છે। 14ના દિવસે અને ધનતેરસના દિવસે એ રહે છે બધા। આ ગરબાનું આયોજન મહાભારત કાળથી કરવામાં આવે છે। સુથાર લોકો ગામના સુથાર ભાઈઓ રથનું આયોજન કરે, નિર્માણ કરે છે, રથ બનાવે છે। ત્યાંથી રથ ખેંચી લાવે પટેલ ભાઈઓ, છીપા ચકલા યુવક મિત્ર મંડળના દરબાર ભાઈઓ એ રથનું રક્ષણ કરે છે। અને પછી અહીંયાથી ઠાકોર દિનેશજી ઠાકોર ભુવાજી અહીંયા આવી રથના પોતાની જીભ કાપી લોહીથી આવતી આપી અહીંથી રથનું પ્રસ્થાન થાય છે। ગ્રામજનોનો તમને કેવો સાથ સહકાર અને સપોર્ટ મળી રહે છે? ગામની એકતાને અમે માન આપીએ છીએ અને બધાનો આભાર માનીએ છીએ। ગામ લોકોનો સારો એવો પ્રતિસાદ અને સાથ સહકાર મળી રહે છે। આ ગામની અંદર કોઈ નાત માત જાત ભેદનું તો કઈ છે નહીં ને? ના, આ ગામમાં એવું કંઈ દરેક એકતા મળી આ પ્રસંગનું આયોજન કરે છે અને પ્રસંગ પૂરો પાડે છે। છીપા ચકલા યુવક મિત્ર મંડળની દરેક કાસ્ટના છોકરાઓ છે અમારા જોડે, કોક દરબાર, કોક પટેલ, કોક ઠાકોર, દરેક કાસ્ટના અમારી જોડે। હેલો દર્શક મિત્રો, અમારી ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગાંધીનગર જિલ્લાના રાધેજા ગામની અંદર મહાભારત કાળથી
વર્ષો વર્ષ સુધી ચાલી આવતી પરંપરા આસો સુદ 14થી ધનતેરસ સુધી અહીંયા ગામ તોળાનીમાં વેરાઈ માતાના નો રથ ગરબાનો રથ નીકાળીને છીપા ચકલાથી ભાગોળ સુધી અહીંયા વેરાઈ માતાજીના મંદિરે પ્રસ્થાન કરવામાં આવે છે અને ત્યાર પછી અહીંયા માતા રાંધેજા ગામની પાટિયાથી ત્યાં મૂકવામાં આવે છે. આપણી વચ્ચે ઉપરથી તે નિલેશભાઈ પંડ્યા એમની જોડે આપણે વાર્તાલાપ કરીશું. ગાંધીનગર જિલ્લાના રાધેજા ગામમાં 14ના દિવસે યોજવામાં આવતા ગરબા જે વેરાઈ માતાની ગામ ટોળાની માતા છે જેના ગરબા એ કરવામાં આવે છે, જેમાં લોકમેળાનું પણ આયોજન કરવામાં આવે છે અને તમામ જ્ઞાતિના લોકો આ સાથે સંકળાય છે. તેમજ વધુમાં કે આ જે વેરાઈ માતા છે એ ગામના તમામ ગ્રામજનોની સેવાથી લોકો પ્રભાવિત થાય છે. માતાજીના આશીર્વાદ મળી રહે છે અને માતાજી હર હંમેશા બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે. તેમજ વેરાઈ માતાના આ જે ગરબા છે તે આજથી ચાલુ થશે, તે ધનતેરસ સુધી આ ગરબાનું આયોજન કરવામાં આવે છે અને દરેક ચોકે ચોકે માતાજીના ગરબા બાંધવામાં આવે છે. દરેક જ્ઞાતિના લોકો, પટેલ, બ્રાહ્મણ, વાણિયા ભગવાજી રથની પૂજા કરે છે અને પૂજા કર્યા પછી રથ જ્યારે પ્રસ્થાન કરે છે ગામમાંથી, ત્યાર પછી બધા જ લોકો અમારા કુટુંબના એકઠા થાય છે. આજે ગરબા બનાવવાની શરૂઆત કરે છે. ગરબો બનાવવામાં સૌથી મુખ્યત્વે આપણે વાત કરીએ તો પિંડાળા પીંપળદ જે નદી તેડવાળો વિસ્તાર છે વિજાપુરવાળો, ત્યાં સંદેળો જે વૃક્ષ છે એમાંથી એ લાકડા લાવવામાં આવે છે. હેલો દર્શક મિત્રો, અમારી ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે ગાંધીનગર જિલ્લાના રાધેજા ગામની અંદર મહાભારત કાળથી પ્રાચીન સમયથી અહીંયા પરંપરા રીતે આસો 14થી ધનતેરસ સુધી માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મુંડાજીના માઢની અંદર દીવાની પાટી ગરબા મહોત્સવ નિમિત્તે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આપણે અગ્રણી જોડે વાર્તાલાપ કરીશું. આ માતાજીના ગરબા કેટલા વર્ષથી કેટલા સમયથી તમે આ આયોજન કરી રહ્યા છો અને ગામજનોને તમારા મિત્રોને કેવો સાથ સહકાર સપોર્ટ મળી રહ્યો? આ ગામની જ્યારથી સ્થાપના થઈ અને ગામ થડાની દેવી તરીકે વેરાઈ માતાની જ્યારથી સ્થાપના કરવામાં આવી ત્યારથી અહીં ગરબા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. એટલે કે અમારા બાપ દાદાઓ વખતથી આ ચાલ્યું આવે છે. તો અને ગામના સર્વેનો ખૂબ સાથ સહકાર મળે છે. દીવાની પાર્ટી ગરબા મહોત્સવ એટલે કે અમારા ગામની અંદર આજે પાર્ટી કુટુંબ હોય, જુદા જુદા મોટા મોટા કુટુંબ, એ કુટુંબો પૈકી આ એક દીવાની પાર્ટી. તો આવા ગામની અંદર જુદા જુદા 3 જગ્યાએ ગરબા થાય છે, આવા જુદા જુદા 3 જગ્યાએ. અને દરેક ભાવિક ભક્તો પોતાની જે માન્યતા હોય, પોતાની જે બાધા હોય એ બાધા પૂર્ણ થાય ત્યારે આ ગરબા માતાજીને